નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ શહેરમાં વિકાસના નામે કરોડોના રૂપિયાના ખર્ચોની વાતો થાય છે, પરંતુ જમીની હકીકત કંઈ અલગ જ તસવીર રજૂ કરી રહી છે। શહેરના વોર્ડ નંબર 3 અને 4 માળ શ્રવણ ચોકડીથી ગેલ કોલોની તરફ જવાના રસ્તો હાલ બિસ્માર હાલતમાં છે। પાઇપલાઇનના કામ માટે રસ્તો ખોદવામાં આવ્યો હતો, પરંતુ કામ પૂર્ણ થયા બાદ યોગ્ય પુરાણ અને રિસ્ટોન્શન ન થતાં વરસાદે સમગ્ર રસ્તાની પોલ ખોલી નાખી છે। આ રસ્તાનો હાલ વાહન ચાલકો માટે જાણે મોતનો ખાડો બની ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। એક દિવસ પહેલાં જ આ રસ્તા ઉપર હાઈવા ટ્રક ખાડામાં ફસાઈ હતી। ટ્રકને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવી પડી હતી। હજી તો આ ઘટનાને 24 કલાક પણ પૂર્ણ નથી થયા ત્યાં આજે ફરી એક રસ્તા પર સ્કૂલ બસ ખાડામાં ફસાઈ હતી। બસમાં નાના બાળકો સવાર હોવાથી ઘટનાને પગલે ચિંતા ફેલાઈ હતી। આખરે મોટી ક્રેનની મદદથી ભારે જહેમત બાદ સ્કૂલ બસને ખાડામાંથી કાઢવામાં આવી હતી। સવાલ એ છે કે જ્યાં રાહદારીઓને ચાલવામાં મુશ્કેલી અને તકલીફ છે, ત્યાં સ્કૂલ બસ અને ભારે વાહનો પસાર કરવાની સ્થિતિ કોણ ઊભી કરી? શક્તિનાથ ચોકડીથી આગળ શ્રવણ ચોકડી થઈ ગેલ કોલોની સુધી પાઇપલાઇન નાખવા માટેનો રસ્તો ખોદવામાં આવ્યો હતો। પાઇપલાઇન નાખ્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે પૂરણ કરવામાં આવ્યું કે નહીં, રસ્તાનું લેવલિંગ અને મજબૂતી ચકાસવામાં આવી કે નહીં, અને સૌથી મોટો સવાલ, કામ પૂર્ણ થયા બાદ રસ્તો વાહન ચાલકો માટે સુરક્ષિત છે કે નહીં તેની તપાસ કોણે કરી તેવો સવાલ છે। વરસાદ પડતા જ રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા હતા। પાણી અને કાદવ વચ્ચેનો રસ્તો ક્યાં છે, ખાડા ક્યાં છે તેને ઓળખવા પણ મુશ્કેલ બની ગયા હતા। વાહન ચાલકો જીવના જોખમે અહીંથી પસાર થવા મજબૂર બન્યા છે। 24 કલાકમાં 2 ભારે વાહનો ફસાયા તો શું તંત્ર હજુ કોઈક મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? ભરૂચ નગરપાલિકામાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। શહેરના વિકાસ માટે મોટા મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ શ્રવણ ચોકડીનો આ રસ્તો તંત્રના દાવાઓ સામે જીવંત સવાલ બનીને ઊભો છે। લોકો સીધો આક્ષેપ છે કે કામ પૂર્ણ થયા બાદ રસ્તાનું યોગ્ય પુરાણ અને ગુણવત્તાની કામગીરી કરવામાં આવી નથી। જો કોન્ટ્રાક્ટરની બેદરકારી છે તો તેની સામે કાર્યવાહી કેમ નથી કરાતી? જો અધિકારી પદ અધિકારીની બેદરકારી છે તો તેમની જવાબદારી કેમ નક્કી નથી કરવામાં આવતી રહી? હવે સ્થાનિકોની માંગ છે કે જિલ્લા કલેક્ટર સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરાવે, રસ્તાની કામની ગુણવત્તા ચકાસે, બેદરકારી કરનાર કોન્ટ્રાક્ટર જવાબદાર અધિકારી પદ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરે, કારણ કે રસ્તામાં પડેલા ખાડા માત્ર ખાડા નથી, આ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે।